વાત કરીએ સુરેન્દ્રનગરની તો ચુડામાં સીબીઆરટી પદ્ધતિને રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે। ગૌણ સેવા દ્વારા યોજાયેલી પરીક્ષા કે જ્યાં સીબીઆરટી પદ્ધતિથી યોજાઈ કે જ્યાં મામલતદારને આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે, જ્યાં ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવામાં આવે। ચોડા તાલુકાના મામલતદાર ખાતે અમે આ આવેદન દેવા આવ્યા છીએ। જે આ ફોરેસ્ટની ભરતી છે અને એમાં જે નોર્મલાઇઝેશનની સિસ્ટમ છે સાથે અને કોમ્પ્યુટર બેઝ જે અમને લીધી છે એક્ઝામ એ કદન નિષ્ફળ નીવડી છે, કારણ કે એસએસસી ઘણા ટાઈમથી એક્ઝામ લે છે અને એને ટીસીએસ જ કન્ડક્ટ કરે છે, પણ એ પહેલાં એમને બધા સ્ટુડન્ટનું નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરે છે અને એની પછી જે મેરિટ લિસ્ટ બહાર પાડે છે। પણ આપણા ગુજરાત રાજ્યમાં આ પહેલું એવો કિસ્સો બન્યો કે જ્યાં પહેલાં એમને હે ને રિઝલ્ટ બહાર પાડી દીધું અને પછી હવે એમ કહે છે નોર્મલાઇઝેશનના માર્ક, તો આ તો તદ્દન ખોટી રીત છે। દાર ખાતે અમે લોકો ગુજરાત ફોરેસ્ટ વન વિભાગ દ્વારા વનરક્ષક બીટ ગાર્ડની જે કહેવાય એની ભરતી પ્રક્રિયાને જે છબરડા છે અને જે બધું બહાર આવ્યું છે એનામાં અંતર્ગત અમે લોકો અહીંયા ભેગા થયા છીએ। તો અમારી એક રજૂઆત છે સચિવશ્રીને કે ગૌણ સેવા પસંદગી મંડળને લોકોને કે જે તમે જે આ 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે એ લિસ્ટમાં તમે ડાયરેક્ટ બધાના નામ આપી દીધા છે, કોઈના તમે કહેવાય કે માર્ક જાહેર કરેલા નથી, તો બધાના તમે પર્ટિક્યુલર માર્ક જાહેર કરો। 1,70,000 ઉમેદવારો તમે કહો છો કે પાસ અમે કર્યા છે, તો તમે બધા ઉમેદવારોના માર્ક જાહેર કરો, કોને કેટલું કટઓફ છે, કયા જિલ્લામાં કયું કેટલું કટઓફ રહ્યું છે, નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક વધ્યા છે, કેટલા માર્ક ઘટ્યા છે એ અમને ખબર નથી। તો એક મહેરબાની કરીને આટલું કરો અને સીબીઆરટી પદ્ધતિ જે ખાસ કરીને કે જે સદંતર નિષ્ફળ નીવડી છે, તો તમે સીબીઆરટી પદ્ધતિ રદ કરો। અમે બધા વિદ્યાર્થીઓ સીબીઆરટી પદ્ધતિનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ।